હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 10. હું યોગામાં ગઈ હતી 9 થી 10, તો યોગામાંથી આવી ગઈ છું. અને આજે છોકરાઓને રજા, મીશુને તો બપોર જવાનું છે, માન્યાને રજા હતી આજે, કેમ કે 10thની એક્ઝામ ચાલે છે એટલા માટે. તો એક દિવસ આને જવાનું હોય, એક દિવસ ઓને જવાનું હોય, એવું બધું હોય. કાલે માન્યાને જવાનું હતું, મીશુને નહોતું જવાનું. આજે મીશુને જવાનું છે, માન્યાને નથી જવાનું. તો એ બે સૂતા હતા, તો હું છે ને ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને વહી ગઈ હતી. પછી આવીને મેં કીધું નાસ્તો કરીશ, તો અહીંયા જો ચા મૂકી દીધો છે. તો અહીંયા જો ચા બને છે. એકવાર ચા છે ને ઉભરાઈ જવા એવો તો જરાક વહી ગયો. ચા હજી ઉકળવાનો બાકી છે, ઉકળે છે. અને અહીંયા જો શાકભાજી લેતી એવી હતી, અહીંયા ટમેટા ને લીમડો ને ધાણા ને દૂધ લઈ આવી છું. ગરમ કરવાનું જ ફ્રીજમાં રાખી દીધું છે, પછી મેં નાસ્તો કરીને ગરમ કરીશ. હવે માનું પણ ઉઠીને ફ્રેશ થઈ ગઈ છે, હે ને માનું? ગુડ મોર્નિંગ. હજી નીની આવે છે? આવે છે તો કેમ ઉઠી ગયા? સૂતું રહેવે ને? હેલી નકર એને હક ન થાય, ઓલી હુતી હોય ને તો ઉઠાડે. તો અહીંયા છે ને અમે જો માન્યાને તો આજે સ્કૂલે નહોતું તેડવાનું, એટલે મીશુને જ જવાનું હતું, તો થોડાક વહેલા નીકળી ગયા હતા. અને હજી બાટલાના કનેક્શનનું છે ને કેવાયસી થયું નથી, તો એ માટે અમારે જવાનું હતું આજે. તો મેપમાં જોઈ એને બધા આમથી આમ ગોઠલા ખાતા ખાતા જાય. મંકી જો કેટલા બધા માનું કે મમ્મી ને એનો દીકરો ખાવાનું નાખે છે ને બટેટા ને માનું મજા આવી ને? જો કેટલા બધા જાય મંકી હોય આ રોડ ઉપર જ. કેમ કે આ તો ખાવાનું જંગલ હે. આ તો જંગલ હે એટલે. આ તો બી ગયો બાઈક આવે ને બી ગયો. હાલો હવે જાવું. બાય બાય મંકી. ગાઈઝ હવે જો હું પહોંચી ગઈ છું ઘરે. હું ને માન્યા મીશુને મૂકીને 2:45 એને મૂકવાની હતી ને, તો અમે 1:30 વાગે અહીંથી ગયા હતા, કેમ કે મારે બાટલાનું કામ કરવાનું હતું. તો મેપમાં જોઈને જવાનું હોય ને, તો મીશુને મેં કીધું તું હાલ મોબાઈલ પકડવો, મેપમાં જોવું જાવું બધું મેળ ન આવે. તો એને ભેગી લઈને ગઈ હતી, એટલે વહેલા ગયા હતા અમે. તો ત્યાં અડધી કલાકની વાર લગાડ્યા પછી છે ને જે કામ કરવાનું હતું ને થયું નહીં, કેમ કે અહીંયા બાટલાનું કનેક્શન કરવાનું હોય ને, કનેક્શન થઈ ગયું હોય ત્યાર પછી પાછું જવાનું હોય કંઈક ડોક્યુમેન્ટ લેવા માટે. તો એ કંઈ થયું નહીં, હજી એક ધક્કો થશે. તો ઘરે પહોંચતા વાગી ગયા મારે 3. અને હજી એ બે બેનું એ જમાડીને લઈ ગઈ હતી અને હું જમી નહોતી. તો આપણે ખાવાના છે ખાલી અત્યારે મગ. તો હું મગ ખાઈ લઉં, એક રોટલી ખાવી હશે તો ખાઈશ સાથે, નહીં તો ખાલી મગ ખાઈશ. જો અહીંયા આવતા આવતા છે ને જો ખારેક લેવી હતી લઈ એવી. કોને કોને બહુ ભાવે કેજો, મારી ફેવરિટ છે ખારેક. તો મસ્ત મીઠી છે, બહુ મીઠી છે. મારું જમવાનું એક જ રોટલી લીધી છે, ડુંગળી અને આટલા એક વાટકો મગ આયરે ખાઈશ. મગ જાજા ખાઈશ એવું છે. અને માનીએ બેસી ગઈ. માનીએ તાર મગ ખાવા દીકા? હે ઓકે. ગયા છે 7 અને અમે ઘરે પહોંચી ગયા હતા ક્યારના. મીશુને લઈને છે ને ક્લાસીસની ઇન્ક્વાયરી કરવા માટે ઘણી ક્લાસીસમાં ગયા. સવારે આકાશમાં ગયા હતા, તો ટાઈમિંગનો મેળ ન થતો, કે પછી ઇન્ફાઇનિટી છે ક્લાસીસ, ત્યાં ગયા હતા. અને લાસ્ટમાં ડિવાઇનમાં ગયા. ડિવાઇનમાં પહેલાં હું બધું પૂછી આવી હતી ને કરી આવી હતી, એટલે ખબર હતી. પછી લાસ્ટ ત્યાં છે ને એડમિશન લઈને જ આવી હું. તો અત્યારે જો એના ફોર્મ ભરવા માટે બધા કાગળિયા વીખીને બેઠી છું. મીશુબેનનું ફોર્મ ભરવાનું છે, લાસ્ટ રિઝલ્ટની ઝેરોક્સ આપવાની છે, એવું બધી તૈયારી કરવાની છે, તે કરીએ છીએ. તો મીશુબેન બીઝી હે ને મીશુ? હવે સ્કૂલે જશે ને આવીને ક્લાસીસમાં જશે. 5 વાગે સ્કૂલેથી આવશે ને 5 ને 5 તો ત્યાંથી છૂટે. અમે ઘરે પહોંચીને ત્યાં 5 ને 20 થઈ જાય. 10 મિનિટમાં નહીં પણ 5 મિનિટમાં રેડી થઈને જવાનું, 5:30 ત્યાં પહોંચી જવાનું ક્લાસીસમાં. મીશુબેન 5 જ મિનિટ રહેશે તાર પાસે, વધી અને સન્ડેના છે ને એક્સ્ટ્રા ક્લાસીસ લે આ લોકો, કેમ કે 4 સબ્જેક્ટ રેગ્યુલર કરાવે રોજે, અને બાકીના 2 વધે 3 2 કીધા ને વધે તો 2-3 વધશે, પણ 2 જ કરાવશે. અને અમે થોડું લેટ એડમિશન લીધું છે ને, તો એના માટે એક્સ્ટ્રા ક્લાસીસ રહેશે મીશુને થોડા દિવસ. એટલે
Yes. ચેપ્ટર પૂરું થાય તો ટેસ્ટ સ્કૂલ વાળા 9th છે બધા છે ને જ્યાં ક્લાસીસમાં ગયા ને બધા એવું જ કીધું 10th કરતા 9th થોડુંક છે ને ડિફિકલ્ટ છે એટલે 9th માં લેન્થી હા 9th જ લેન્થી છે એટલે એમાં જ ધ્યાન આપવું પડે એટલે અત્યારે જ ક્લાસીસ જરૂરી છે અને 11th નો બેઝ 9 છે એવું કીધું ને ઓલા ટીચરે ક્યાં આકાશવાળાએ આકાશવાણી હે ને કેમ કે 11th નો બેઝ છે ને એ આખો 9th છે તો 9th વધારે લેન્થી છે ઈ કે 10th થોડુંક ઈઝી છે એવું કીધું એમ તો ક્લાસીસ જોઈન થઈ ગયા છે ચાલો હવે આપણે બનાવશું રસોઈ ચાલો જો અહીંયા રસોઈ બનવા માંડી છે મસ્ત મજાનો બાજરાનો રોટલો બન્યો છે અહીંયા જો છાલવાળું બટેકાનું શાક બન્યું છે મરચું શેકું છે અને સાથે ઠંડી ઠંડી છાશ છે અને અથાણા છે જો અહીંયા રોટલો મારા માટે બને છે બે બેનો માટે જો અહીંયા લોટ બાંધેલો છે હમણાં રોટલી કરી દઉં એને ગાઈઝ વાગી ગયા છે 10:30 અને અમે ફ્રી તો ક્યારના થઈ ગયા હતા પણ હું કરવા માંડી હતી એડિટિંગ મીસુ વાંચતી હતી અને માનું પ્લે કરતી હતી તો હવે જાય છે અમે સુવા માટે તો ચાલો વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરી લઈશું તો મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ અને તમારું એક લાઈક મારા માટે બહુ મૂલ્યવાન છે તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો જેનાથી હું ખુશ થઈ જાઉં અને મોટિવેશન મળે તો ચાલો બાય જય શ્રી કૃષ્ણ બધાને